નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું દીક્ષિત પટેલ, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસણાથી. આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર સબ્જેક્ટના અંદર લીડરશિપ એન્ડ પાવરના ટૉપિકના અંદર આપણે અત્યાર સુધી વાત કરી હતી, બરાબર. તો એના અંદર જ બીજી વધારાની માહિતી છે ઇન્ટ્રોડ્યુસિંગ લીડરશિપ, બરાબર. એના વિશે આજે વાત કરવાની છે. તો શું છે? ધ એક્ટ ઓફ લીડિંગ વન ઓફ ધ કી management process of influencing people to do something that they might otherwise not do, refer to getting it done, an art which differ precise definition. The action throughout which one or more persons are influenced or guided to behave the way they are accepted to cannot occur without the consent of followers. બરાબર. તો આ બધા અલગ અલગ સ્ટેપ છે કે જે ઇન્ટ્રોડક્શન લીડરશિપની આપે છે. ધ એક્ટ ઓફ લીડિંગ, તો લીડિંગ કરવાનો રોલ એરિયો ભજવી શકે છે. વન ઓફ ધ કી મેનેજમેન્ટ પ્રોસેસ, એટલે કે ફંક્શન તમારું કી મેનેજમેન્ટ પ્રોસેસ છે કે લીડરશિપ હોવી જ જોઈએ, બરાબર. દરેક ઓર્ગેનાઇઝેશનમાં, દરેકે મિલિટરીમાં. પ્રોસેસ ઓફ ઇન્ફ્લુઅન્સિંગ પીપલ ટુ ડુ સમથિંગ દેટ દે માઇટ અધરવાઇઝ નોટ ડુ, બરાબર. આના ઉપર ધ્યાન રાખવું જોઈએ. રેફર ટુ ગેટિંગ ઇટ ડન, આ રીતે થશે જ વસ્તુ, બરાબર. એન આર્ટ છે વિચ ડિફર પ્રિસાઇઝ ડેફિનેશન, બરાબર. તો એને જે હેતુ છે, હેતુ પર્પઝ જે છે એ પૂરો પાડવા માટે ડાયરેક્શન આપે. ધ એક્શનમાં લે વિચ વન ઓર મોર પર્સન્સ આર ઇન્ફ્લુઅન્સ ઓર ગાઇડેડ ટુ બિહેવ ધ વે દે આર એક્સેપ્ટેડ ટુ, બરાબર. કેન નોટ અકર વિધાઉટ ધ કન્સન્ટ ઓફ ફોલોવર, બરાબર. એના ફોલોવર તો હોય તો જ લીડર બને, બરાબર. હવે જોઈએ આગળના ટોપિક વિશે. લીડરશિપમાં બીજા કયા પોઈન્ટો એડ થઈ શકે છે? તો લીડરશિપ રેન્જ ફ્રોમ ધ સ્મોલેસ્ટ ડિસિઝન સચ એઝ વેર ટુ ઇટ લંચ. તમે લંચ તમારું ક્યાં લેશો, એક સ્મોલેસ્ટ ડિસિઝન છે. તમે તમારા ગ્રુપમાં લીડર બની શકો છો, બરાબર. તમારું ડિસિઝન તમે બીજાને કહી શકો છો કે ભાઈ આપણે લંચ આપણે અહીંયા કરવા જઈશું આજે. ટુ ધ ડિસિઝન ધેટ અફેક્ટ ધ ડાયરેક્શન ઓફ નેશન, બરાબર. આવા નાના ડિસિઝન તમે લો છો અને પછી છેલ્લે મોટા ડિસિઝન ઉપર તમે આવતા હોય છે, બરાબર. બાળક નાનું હોય છે તે વખત જીદ કરતું હોય છે, પણ ધીરે ધીરે એને ખબર પડવા માંડે છે, એ વખત એ જાતે ડિસિઝન લેતું થઈ જાય છે, કઈ વસ્તુ કરાય કઈ વસ્તુ ના કરાય, બધું, બરાબર. એટેન્ટમેન્ટ ઓફ એગ્રીમેન્ટ અપોન goal or purpose is important, but the group or organization is an important part of a leadership process, બરાબર. હવે ગ્રુપ અથવા તો પછી ઓર્ગેનાઇઝેશન હોય તો જ તમે લીડર બની શકો. તમારા પાસે કોઈ ગ્રુપ ના હોય અને ખાલી એકલા રોડ પર ઊભા તમે બધા લીડરશિપનું ભાષણ આપતા હોય, તમે લીડર હો, પણ તમારા પાસે ફોલોવર નથી, તમારા પાસે કોઈ ઓર્ગેનાઇઝેશન નથી, કોઈ ગ્રુપ નથી, તો એકલા તો તમે થોડા લીડર કહેવા છો, બરાબર. તો એના માટે કંઈક ઓર્ગેનાઇઝેશન હોવું જોઈએ, બરાબર. કંઈક ગ્રુપ તમારી પાસે હોવું જોઈએ તો તમે લીડર બની શકો. વન્સ ઇન્ડિવિજ્યુઅલ ટર્ન એઝ સક્સેસફુલ લીડર, they are more like to accept or seek more challenges opportunity. લીડર હોય એટલે તમારા ચેલેન્જીસ તો રહેવાની છે, બરાબર. તો જુદી જુદી ચેલેન્જીસ આવતી હોય તો એને અનુકૂળ પરિસ્થિતિમાં ટાળવાની એ તમારી ઓપોર્ચ્યુનિટી છે. ઓપોર્ચ્યુનિટીને તમે પકડી પાડો અને એમાં ડિસિઝન લો અને પછી એમાંથી સારા સક્સેસફુલ લીડર બનો, બરાબર. હવે ઇન્ફ્લુઅન્સિંગ, તો એમાં શું છે? તો ગેટિંગ પીપલ ટુ ડુ વોટ યુ વોન્ટ ટુ ડુ, બરાબર.
The example you said you just as important as the word you speak. બરાબર. Thought, your word and example, you must communicate purpose, direction and motivation. બરાબર. જે ડેફિનેશન હતી તે પૂરી થવી જોઈએ. બરાબર. તો આ બધા વસ્તુ પર આધાર રાખે છે. પર્પઝ શું હોય છે? તો પ્રિસાઇડ પીપલ વિથ રીઝન ટુ સમથિંગ. કંઈક પર્પઝ હોય તો જ આપણે ભેગા થયા હોય તો જ તમારો લીડર અથવા તો ઓર્ગેનાઇઝેશન ડેવલપ થઈ હોય છે. બરાબર. હવે યુ મસ્ટ અર્ન ધેર ટ્રસ્ટ. તમે પૈસાથી માણસને નોકરી રાખી શકો છો, કામદાર બનાવી શકો છો. બરાબર. પણ ટ્રસ્ટ એનો રહ્યો, એનો વિશ્વાસ જે રહ્યો એ વિશ્વાસ તમારા કમાવવો પડે છે એનામાંથી. બરાબર. વિશ્વાસ પૈસા આપવાથી નથી આવતો. બરાબર. તમે ગમે તેટલા પૈસા આપો પણ કોઈ માણસનો વિશ્વાસ તમે ના ખરીદી શકો. They must know from experience that you can about them and would not ask them to do something particularly dangerous or effective unless there is a good reason and unless the task is essentially to mission accomplishment. બરાબર. હવે આ બધી વસ્તુઓ વાત થઈ. આગળ જોઈએ ડાયરેક્શન વિશે. કોમ્યુનિકેટ ધ વે યુ વોન્ટ ટુ મિશન બી એકોમ્પ્લિશ્ડ. બરાબર. પ્રાયોરિટી ટાસ્ક. કયા વસ્તુને પ્રાયોરિટી આપવી, ઘણા બધા કામ હોય એમાં કયા વસ્તુને કામ મહત્ત્વ આપવું એ. અસાઇન્ડ રિસ્પોન્સિબિલિટી. બરાબર. બધાને કામ વહેંચી દેવાનું, કોમ્યુનિકેટ કરવાનું એકબીજા સાથે. ડેલિગેટ ઓથોરિટી વેન નેસેસરી. એના ઉપરી અધિકારીઓ બનાવવાના નેસેસરી જરૂરિયાત હોય તો. મેક શ્યોર યોર પીપલ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટાન્ડર્ડ. બરાબર. લિસન એન્ડ કરેક્ટ ધ લિમિટેશન ધેટ ઓપોઝ યોર ડાયરેક્શન. બરાબર. તો આ બધી વસ્તુઓ થઈ ડાયરેક્શનની. હવે આ બધા પીપલો છે તો પીપલ વોન્ટ ડાયરેક્શન. આ બધા પીપલ છે એમને એક ડાયરેક્શનની જરૂર છે. દે વોન્ટ ટુ બી ગીવ ચેલેન્જીસ ટાસ્ક. ચેલેન્જીસ ટાસ્ક પણ એમને કરવા ગમે છે. ટ્રેનિંગ ઇન હાઉ ટુ એકોમ્પ્લિશ ધેમ એન્ડ રિસોર્સિસ નેસેસરી ટુ ડુ ધેમ વેલ. ધેન દે વોન્ટ ટુ બી લેફ્ટ અલોન ટુ ડુ ધ જોબ. બરાબર. તો આ બધી વસ્તુઓ છે. તો તમે એમના પીપલને ડાયરેક્શન આપી શકો. એટલે શું કે તમારે એક્ઝામ્પલ આપી દઈએ તો આપણે દરેક કંપનીમાં તમે જતા હોય છો કે કંપનીઓ અથવા તો પછી ચલો પહેલું એક્ઝામ્પલ લઈએ ગવર્મેન્ટ જોબનું. તો ગવર્મેન્ટ જોબમાં તમે એક નાની જોબ લઈ લઈએ કે ભાઈ તમે ખાતામાં લાગ્યા છો અને કોન્સ્ટેબલની જોબ કરવા જાઓ છો. તો કોન્સ્ટેબલની જોબ કરતાં પહેલાં તમારે શું હોય છે? ટ્રેનિંગ કરવાની હોય છે. તો તમારા 6 મહિના 8 મહિના અથવા તો વર્ષની તમારી ટ્રેનિંગ હોય છે. તો એ ટ્રેનિંગ દરમિયાન તમને શું શીખવાડવામાં આવે છે કે અંદર તમે ડિપાર્ટમેન્ટમાં જશો તો એ દરમિયાન તમારા કઈ રીતે વર્તન કરવાનું છે, કયા કયા ઓફિસરો હોય છે, કેટલા લેવલ હોય છે, તમારે પબ્લિક અંગત કેવો કોન્ટેક્ટ કરવાનો છે, કયા કયા ગુનેગારોને કઈ રીતે તમે ઓળખી શકો છો, તમારી જે સ્કિલ તમે ડેવલપ કઈ રીતે કરી શકો છો. પછી તમારે દરરોજ રનિંગ થતી હોય, દોડાવતા હોય, દરરોજ તમને પરેડ કરાવતા હોય છે, દરરોજ તમને બંદૂકથી ગોળીઓ ફોડાવતા હોય છે. તો આ બધું હોય છે તો એક તમને એ વખત ટ્રેનિંગ વખત શીખવાડવામાં આવે છે. બરાબર. તો આ બધું તમે શું આપ્યું? એમને ડાયરેક્શન આપી કે તમારા રીતે કામ કરવાનું. તો લોકોએ શું કર્યું? એને એ ચેલેન્જીસ ટાસ્ક જે હતી કદી એમને બંદૂકની ગોળી જોઈ પણ ના હોય સાચી, એવા લોકો પહેલી વાર હાથમાં બંદૂક લઈને સાચી ગોળીઓ મારતા થઈ જતા હોય છે. તો આવા ચેલેન્જિંગ ટાસ્ક કે જે કદી એમને સપનામાં વિચાર્યું ના હોય કે ભાઈ આવું કામ કરવા મળશે, તો એવા કામ એ કરતા હોય છે. અને એમને ટ્રેનિંગ વ્યવસ્થિત મળી રહે, બરાબર, રિસોર્સિસ વ્યવસ્થિત મળી રહે તો એ પછી શું કરી શકશે? એ એકલા પણ કામ કરી શકશે. બરાબર.
તો એ પછી પોલીસમાંથી પછી તમે જોયું તો કે અક્ષરધામમાં હુમલો થયો અથવા તો તાજ હોટલ પર હુમલો થયો. તો ઘણા બધા પોલીસ એ વખતે એમનું સારું એવું કાર્ય નિભાવ્યું હતું અને જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા આતંકવાદીઓ હતા એમને નાશ કર્યો હતો. બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે.